નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા. ઉમરાળાના યુવકનો મૃતદેહ ઢસા ગામના બ્રિજ પાસેથી મળ્યો. યુવતીના પરિવારજનો સામે ગુનો દાખલ. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે બ્રિજ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવકની ઓળખ ઉમરાળા તાલુકાના ટીંબી ગામના જનકભાઈ કોતર તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જનકભાઈનો ટીંબી ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધને કારણે યુવતીના પરિવારજનોએ જનકભાઈની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં બોટાદના ડિવિઝનલ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવળ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઢસા પોલીસે આ મામલે કુલ 8 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.